પરમ શાંતિ મૃત્યુ પછી આત્મા કયા લોકમાં જાય છે? હા, તો જનતાનું સ્વાગત છે અમારા નવા પોડકાસ્ટમાં. અને હું પર્સનલી ખૂબ જ એક્સાઇટેડ છું, કેમ કે આજે આપણે વાત કરવાના છીએ સ્પિરિચ્યુઆલિટી એટલે કે આધ્યાત્મિકતા વિશે. અને આપણે ખૂબ સારું એવું નોલેજ આજે આધ્યાત્મિકતા વિશે મળવાનું છે. અંત સુધી જરૂરથી જોજો. અગર તમે આ ફેન્સી ટર્મ પણ સાંભળ્યા છે, મલ્ટિવર્સ, લાઈફ આફ્ટર ડેથ શું છે, આના ઉપર પણ વાત કરવાના છીએ. મોક્ષ શું છે, અને આ સબ્જેક્ટ ઉપર પણ ચર્ચા કરવાના છીએ. તો રેડી થઈ જાઓ, ખૂબ જ સરસ પોડકાસ્ટ થવાનો છે. અને આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે છે અનંતજી અને સાક્ષીજી. તો સ્વાગત છે આપ બંનેનું અમારા શોમાં. કેમ છો? બહોત બઢિયા જી, થેન્ક યુ સો મચ અમને બોલાવવા માટે. જી સર, અહીં આવવા માટે, અમને જ્ઞાન આપવા માટે તમે તમારા બિઝી શેડ્યુલમાંથી સમય કાઢ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને સર, તમારી વિડીયો વિશે હું લોકોને કહેવા માગું છું કે અનંતભાઈ યુટ્યુબ ઉપર એટલા ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર વાત કરે છે. અને સરના જે ફાધર છે બાપુજી દશરથભાઈ પટેલ, જેમણે એક બુક લખી છે લાઈફ ઇન મલ્ટિવર્સ. તો એ ટોપિક અમે જોયું તો અમને આ ટોપિક વિશે જાણવા માટે અમે બધા ખૂબ અધીર છીએ. આ ટોપિકમાં શું હશે કે મનુષ્ય મૃત્યુ પામે પછી શું થાય? અને અમે બીજું પણ સાંભળ્યું છે કે આ 3D વર્લ્ડ ચાલી રહ્યું છે અને બીજા પણ ડાયમેન્શન્સ છે, અને જેને આપણે આપણી આંખો દ્વારા નથી જોઈ શકતા, પરંતુ તે છે. તો સર, પહેલાં તમે તમારી જાણકારી આપો અને તમારા ફાધર દશરથભાઈ પટેલ વિશે પણ ઓડિયન્સને જાણકારી આપો. અને તમે જે સંસ્થા દ્વારા આ જ્ઞાન રસ ફેલાવો છો તો તેના વિશે પણ વિસ્તૃત માહિતી આપશો. જી જુઓ, અમારી સંસ્થા બાપુજી દશરથભાઈ પટેલ, જેઓ મારા ફાધર છે, તેઓએ 26 વર્ષ પહેલાં અમદાવાદમાં વિશ્વ પરિવર્તક ઈશ્વરીય વિશ્વવિદ્યાલય નામની સંસ્થાની સ્થાપના કરી. તેઓએ ત્યારથી ત્યાં મેડિટેશન, વેદો અને શાસ્ત્રોનું જ્ઞાન તે શીખવાડવાનું તેમણે શરૂઆત કરી. તેઓએ પોતાની તપસ્યા દ્વારા હાલમાં પણ તેઓ સાધકોને તો વર્ષમાં એક જ વાર મળવાની પરમિશન આપે છે અને પર્સનલી કોઈને પણ મળતા નથી. આ જ્ઞાન એમને પોતાની દિવ્ય દ્રષ્ટિ દ્વારા ઇમર્જ થયું અને તેમણે એના દ્વારા અનંત બ્રહ્માંડોને જોયા. અને તે સમયે હું કોલેજમાં ભણતો હતો. સર, દિવ્ય દ્રષ્ટિ દ્વારા અનંત બ્રહ્માંડને જોવું તે થોડા સહજ શબ્દોમાં જણાવો. જી, અનંત બ્રહ્માંડો એટલે કે આપણે જોઈએ છીએ ને, સોલાર સિસ્ટમ, ગેલેક્સી. આજથી 20 વર્ષ પહેલાં આપણને કોઈ પૂછે કે યુનિવર્સમાં કેટલી ગેલેક્સી છે, તો 1 લાખ કે 2 લાખથી વધારે કોઈ નહીં કહી શકે, કેમ કે પહેલાં કોઈ કેમેરાઓ ના હતા. પરંતુ હવે તો આપણને ખબર છે કે આવી તો યુનિવર્સમાં અનંત ગેલેક્સી છે. અને બાપુજીએ પોતાની દિવ્ય દ્રષ્ટિ દ્વારા આવી અનંત યુનિવર્સો જોયા તો એમને ખબર પડી કે આ તો મૃત્યુલોક છે. જેવું કે અહીંયા આપણું મૃત્યુલોક ચાલે છે, આવી જ રીતે અનંત બ્રહ્માંડમાં મૃત્યુલોક ચાલે છે. આમાં આત્માઓ ફસાયેલી પડી છે. એમણે બતાવ્યું કે દેવતા, દાનવ, યક્ષ, કિન્નર બધા ધરતી ઉપર આવીને મનુષ્ય બની ગયા છે. અને જે આપણે 33 કોટી દેવતા જોઈએ છે, તેઓ પણ હાલમાં મૃત્યુલોકમાં મનુષ્ય બનીને બેઠા છે. 50% આત્માઓ, ઉદાહરણ તરીકે લઈએ તો આપણું બ્રહ્માંડ 14 લોકમાં વહેંચાયેલું છે. પૃથ્વીની ઉપર 7 લોક અને નીચે 7 પાતાળ લોક. ઉપરના લોકને આપણે ભૂલોક એટલે કે પૃથ્વી, તેમ તેની ઉપર ભૂભૂર્વલોક, સ્વર્ગલોક, તપલોક, મહલલોક, જનલોક, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી અને પરમધામ એમ હોય છે. તેવી જ રીતે 7 પાતાળ લોક નીચે હોય છે: અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ અને પાતાળલોક. તો આવું જીવન બધી જગ્યાએ છે. આપણે ફક્ત એવું સમજીએ છીએ કે આવું જીવન ફક્ત ધરતી ઉપર જ છે. અરે, સૂક્ષ્મ જગતમાં મોટા મોટા મંદિરો, આશ્રમો બધું જ છે. માર્કંડેય પુરાણમાં તમે વાંચશો તો તમને જાણવા મળશે કે આપણા જે પૂર્વજો છે તે ગોળાઓ બનાવી બનાવીને તેમાં રહે છે, લાઇટના ગોળાઓ. અને જ્યારે જ્યારે મોકો મળે ત્યારે ધરતી ઉપર આવી જન્મ લે છે. બાકીના ઉપર મતલબ પરમધામ જવાની તપસ્યા કરે છે. કેમ કે બધાએ ક્યાં જવાનું છે? પરમધામ. બધાનું મૂળ સ્વરૂપ શું છે?
સચ્ચિત આનંદ સ્વરૂપ. જેમ પરમધામમાં આપણે બ્રહ્મ સ્વરૂપ છીએ, આત્મા જ બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ, શિવોહમ, સર્વોહમ. આપણે બધા શિવ છીએ. તો આપણા બાપુજીએ અમને સમજાવ્યું કે શિવ, મહાશિવ, પરમ મહાશિવ, આવા પરમ પરમ 500 વાર લગાડો. આટલી મોટી દુનિયા છે અને આ બધી દિવ્ય આત્માઓ સોલ જર્ની કરતી કરતી પૃથ્વી પર આવી છે અને અહીંયા આવી તે ફસાઈ ગઈ છે. પેલા પીકે મૂવીમાં કહ્યું છે ને કે એલિયન જવા માંગતો હતો પણ જઈ નહોતો શક્યો. એ રીતે અહીંયા આત્મજ્ઞાન વગર કોઈ પણ આમ બીજી દુનિયામાં નથી જઈ શકતો. તો આના માટે તો બધાએ સૌથી પહેલાં જાણવું પડશે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શા માટે આવ્યો છું અને અહીંયાથી કઈ રીતે મુક્ત થઈશ અને કેવી રીતે મારો મોક્ષ થઈ શકશે, હું જીવન મુક્ત થઈ શકીશ. આ આખું જ્ઞાન બાપુજીએ અમને સમજાવ્યું છે કે આ અભ્યાસ છે, આ જ્ઞાન છે, પ્રેક્ટિસ છે. તો ગીતામાં પણ આપણાને સમજવાનું છે કે કોઈ પણ વસ્તુની પ્રેક્ટિસ, અભ્યાસ, સ્ટડી કરવાથી મનુષ્ય પરફેક્ટ બની શકે છે. તો હું એક આત્મા છું, હું એક દિવ્ય આત્મા છું, હું શરીર નથી, હું 84 લાખ યોનિનો જીવ નથી. તમારે સૌથી પહેલો પાર્ટ આ સમજવો પડશે. આ એક અભ્યાસ છે અને આ અભ્યાસ કરતાં કરતાં તમારે એક વિશ્વાસ રાખવો પડશે અને તમારા સ્વરૂપને જાણવું પડશે. મતલબ મૃત્યુના સમયે તમે જેવું વિચારશો તેવું જ થશે. એટલે કે અંત મતે સો ગતિ. અંત સમયે તમે જેવી ઈચ્છા રાખશો તેવી જ તમારી આગળના જન્મ માટેની ગતિ તૈયાર થશે. માટે આપણાને ખબર જ નથી કે આપણે તો ઉપરની દુનિયામાંથી આવ્યા છીએ અને આપણે ત્યાં પાછા જવાનું છે. એટલા માટે આપણે કામ, ક્રોધ, લોભ, મોહની આ દુનિયા છે, આપણે અહીં જ ભટકતા રહીશું. દરેક સમયે માયા આપણાને તેની તરફ ખેંચે છે. તો માયામાં આપણી બુદ્ધિ વારંવાર ભટકે છે. એટલા માટે આપણે આપણી આત્માનું સ્વરૂપ નથી જાણી શકતા. અને આ બંધન શું છે? આપણે જ પકડીને રાખ્યું છે. દુનિયાએ આપણને નથી પકડી. દેહભાવનો અભ્યાસ આપણે વધાર્યો છે. આપણે આત્મભાવનો અભ્યાસ ખોઈ નાખ્યો અને હું આત્મા છું એમ બોલવામાં લોકોને શરમ આવે છે. હું દિવ્ય આત્મા છું, હું ચૈતન્ય આત્મા છું, પરમ 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 મહાન આત્મા છું. અને આ જ તો સૌથી મોટું દુઃખનું કારણ છે. અને આપણે બંધનને સ્વીકાર કર્યું, દેહને સ્વીકાર કર્યો. એટલા માટે બુદ્ધિ અહીંયા રહી જાય છે અને આપણે દુનિયા છોડી નથી શકતા. જેમ શંકરાચાર્યજીએ કહ્યું છે ને, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. જગત નાશવંત છે, મિથ્યા છે, અસત્ય છે. પરંતુ આપણે માનીએ તો ને, આપણે તો આ જ સત્ય સાચું લાગે છે. બધા લોકોએ મોટું બનવું છે, પરંતુ કેટલું મોટું બનવું છે? તમારું વાસ્તવિક સ્વરૂપ જ એટલું મોટું છે, પરંતુ તમે પોતાને એક મનુષ્ય માનો છો. આ જ દુઃખનું કારણ છે. બાપુજીએ જોયું કે આ આખું અંધકાર આખા મૃત્યુલોકમાં ફેલાયેલું છે અને આ ધરતી ઉપર આવી જ અનંત વખત પ્રલય, અર્ધપ્રલય, કલ્પપ્રલય, મહાકલ્પ પ્રલય આ ધરતી ઉપર થઈ ચૂક્યા છે. તો પણ કોઈની આંખો નથી ખુલતી, તો પણ કોઈ નથી બોલતું, તો પણ કોઈ સત્યને સમજતું નથી કે હું ક્યાં સુધી ધરતી ઉપર ફસાયેલો રહીશ. અત્યારે મળે છે તો ખુશ છે, પરંતુ કોરોના સમયે કેવા ઠરી ગયા હતા. આ મૃત્યુલોક છે. અનંત બ્રહ્માંડમાં 2 ગેલેક્સી ટકરાઈ છે. હવે તે ખતમ થવાની છે. તો ત્યાંના મહાશિવે નવી ગેલેક્સી બનાવવી પડશે, નવા બ્રહ્માંડ બનશે. અનંતા અનંત શિવ છે, તે બધી દુનિયા બનાવશે. તો નવી રચના કરશે. તેમના અંદરથી નવી આત્માઓની રચના થશે. પાછી આત્માઓ મુક્ત થશે, પાછી સોલ જર્ની શરૂ થશે. તો આ સોલ જર્ની ચાલુ જ રહે છે. આપણા લોકો તો સનાતન છે તો નથી બોલતા. વિદેશના લોકો તો કહે છે કે અમે તો એન્ડ્રોમેડા ગેલેક્સીથી આવ્યા છીએ. તેઓ નથી શરમાતા. જુઓ, હું આમાં તમને થોડું એક કહીને સમજાવું. જે બાપુજીએ જ્ઞાન ઉતાર્યું તે દિવ્ય દ્રષ્ટિથી ઉતાર્યું છે. પહેલાં ખૂબ તપસ્યા કરી. તેઓએ દિવસ રાત મહિનાઓ આત્મ સ્વરૂપમાં રહી, એક રૂમમાં બંધ રહીને પોતાને જાણ્યું
કે હું આત્મા છું, શરીર નથી. જેમ અનંતે કીધું કે આપણે દિવ્ય આત્મા છીએ, ચૈતન્ય આત્મા છીએ, તો સૌથી પહેલાં તો તેમણે પોતાની ઉપર કામ કર્યું. પછી તેમણે વેદ, શાસ્ત્ર, પુરાણ વગેરે શાસ્ત્રોનું અધ્યયન કર્યું અને પછી એમણે એમાં એક વાક્ય વાંચ્યું, અનંત બ્રહ્માંડ બને છે અને બગડે છે. પણ જેવું તેમણે વાંચ્યું તો માઇન્ડમાં લાઇટ થઈ કે અનંત બ્રહ્માંડ બને છે અને બગડે છે, તો અનંત દુનિયા હોવી જોઈએ. તો જ્યારે એમણે આત્મ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે તેમને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. એમણે પોતાના સ્વરૂપના દર્શન કર્યા અને તેમણે ઉપરની દુનિયા જોઈ. તેમણે પોતાની આંખો દ્વારા જોઈ. આધ્યાત્મિકતા શું છે? જે આ સ્થૂળ આંખો દ્વારા નથી દેખાતું તે જ સત્ય છે, તે જ પરમ સત્ય છે. તેમણે જ્યારે ઉપરની દુનિયા જોઈ, તેમણે અનંત બ્રહ્માંડ જોયા, અનંત સૌર્યમંડળ જોયા. આપણે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને હંમેશા જોડવામાં આવે છે. તો આધ્યાત્મિકતામાં શાસ્ત્રોની વાત અને વિજ્ઞાનની વાત બંને મળે છે. શાસ્ત્રો કહે છે અનંત બ્રહ્માંડ છે અને વિજ્ઞાન પણ કહે છે અનંત બ્રહ્માંડ છે. અને અનંત બ્રહ્માંડ મળીને આપણી એક મિલ્કી વે ગેલેક્સી બને છે. અને આપણી મિલ્કી વે ગેલેક્સીમાં ઘણા બધા સૌર્યમંડળ છે, જેને સોલર સિસ્ટમ કહેવાય છે. આવું બાપુજીએ કહ્યું છે કે મેં એ અનંત બ્રહ્માંડ જોયા છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે એમણે એ દુનિયા જોઈ છે, જે આપણું સાયન્સ હજી સુધી નથી પહોંચી શક્યું. કેમ નથી પહોંચી શક્યું? કેમ કે આ ભૌતિક જગત છે, જેમાં સ્થૂળ વસ્તુઓ છે, 5 તત્વની. જેવું બીજ રોપશું તેવું જ ફળ ઉગશે. આંબાના ઝાડ ઉપર કેરી જ આવે. તેવી રીતે આપણે 5 તત્વોના છીએ, માટે આખી દુનિયા આપણને 5 તત્વોની દેખાય છે. પરંતુ મર્યા પછી દુનિયા બદલાઈ જાય છે, જેને સૂક્ષ્મ જગત કહેવાય છે. જેમ આ ભૂલોક ઉપર ભૂભૂર્વલોક, સ્વર્ગલોક છે, ત્યાં દુનિયાનું ટાઈમ, સ્પેસ, મેટર બધું જ અલગ છે. આ એક અલગ એનર્જી છે. ત્યાં સમય પણ અલગ છે. તો બાપુજીએ ઉપરની દુનિયા જોઈ કે ત્યાં કેવા લોકો રહે છે. જેમ કે આપણે તપોલોકની વાત કરીએ તો ત્યાં ઋષિમુનિઓ રહે છે, દિવ્ય લોકો છે. તેઓ જેમ કે આગળ અમે બતાવ્યું કે ધરતી બેઝ છે, તેની ઉપર 7 લોક અને નીચે 7 લોક છે. હવે ધરતી ઉપર ભુવરલોક, તેની ઉપર સ્વર્ગલોક. આ આપણા શાસ્ત્રોમાં લખેલું છે. તેને 14 ભુવનલોક કહેવાય છે. સ્વર્ગલોક તો આપણે જાણીએ છીએ, આત્મા મૃત્યુ બાદ સ્વર્ગલોક જાય છે. તો સ્વર્ગલોક કેવું છે? કેવા તત્વોનું છે? આપણે 5 તત્વોના છીએ: આકાશ, વાયુ, અગ્નિ, જલ, માટી, એટલે પૃથ્વી. તો મનુષ્ય મર્યા પછી 2 તત્વ તો આપણે બાળી નાખીએ છીએ, પાણી અને પૃથ્વી એટલે કે માટી. તો રહ્યા હવે 3 તત્વ: આકાશ, વાયુ અને અગ્નિ તત્વ. આ 3 તત્વો દ્વારા જે શરીર રહ્યું તેને સૂક્ષ્મ શરીર કહેવાય છે. જુઓ, આપણા શરીર ઉપર પણ 7 લેયર એટલે કે આવરણો છે, જેને આપણે સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર એવી રીતે જાણીએ છીએ. પૃથ્વી પર 5 તત્વોવાળા શરીરમાં રહીએ છીએ, પરંતુ ભુવરલોક, સ્વર્ગલોકમાં સૂક્ષ્મ શરીર 3 તત્વોવાળા શરીર હોય છે. તો આપણે જોઈ શકીએ છીએ. અને આ 3 તત્વોવાળું શરીર શિવપુરી સુધી ચાલે છે. પરંતુ પરમધામ સુધી પહોંચવા માટે નિરાકાર બનવું પડે છે. હાલ તો આપણે ભૂલોક ઉપર છીએ. સ્વર્ગલોકને ભોગયોની કહેવામાં આવ્યું છે. જેઓ સત્કર્મ કરીને જાય તેઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તેના સારા કર્મોના લેખાજોખા પૂરા થાય એટલે તે પાછો પૃથ્વી ઉપર આવી જાય. જુઓ, પહેલું પૃથ્વી, બીજું ભૂભૂર્વલોક એટલે કે પહેલાંના સમયમાં ગાંધર્વ કન્યા પૃથ્વી પર આવતી હતી તે દુનિયા, અને ત્રીજું સ્વર્ગલોક, તેને સ્વલોક પણ કહેવાય છે. ઇન્દ્રનું પોતાનું લોક એટલે સ્વલોક. આમ પૃથ્વી ઉપર મનુષ્ય લોકો રહેતા હતા, ભૂભૂર્વલોકમાં ગાંધર્વ લોકો રહેતા હતા અને સ્વર્ગલોકમાં દેવતાઓ રહેતા હતા અને નીચે પાતાળ લોકમાં રાક્ષસો રહેતા હતા. પહેલાં એવું વહેંચી દીધું હતું કે રાક્ષસો પાતાળમાં રહેતા અને આ 3 લોકમાં, આમ ત્રણેય મનુષ્ય, ગંધર્વ અને દેવતા રહેતા હતા. પરંતુ રાક્ષસ માનતા ન હતા.
તેઓ પૃથ્વી અને સ્વર્ગલોકમાં વારંવાર આવી ઝઘડા કરતા અને સ્વર્ગનો રાજા ઇન્દ્ર તેની સાથે વારંવાર તેમનું યુદ્ધ થતું હતું. આમ દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલતું. દાનવ બ્રહ્મદેવ અને વિષ્ણુદેવ અને શિવની તપસ્યા કરતા, વરદાન મેળવતા અને તે વરદાનથી શક્તિ લેતા. તેઓ દેવો ઉપર જ એ શક્તિ અજમાવતા હતા. કેમ? ઇન્દ્ર 3 લોકનો રાજા હતો: પૃથ્વીલોક, ગંધર્વલોક અને સ્વર્ગલોક. આમ રાક્ષસો 3 લોક પર આધિપત્ય જમાવતા અને ઇન્દ્ર પોતાનું પદ બચાવવા વારંવાર યુદ્ધ કરતા. આ શાસ્ત્રોમાં પણ લખેલું છે. પરમ શાંતિ.